મમ્મી ફ્રીજ ખાલી કરે જો તમે ચપ્પલ પહેરીને જાન જયદીપ ડ્રાઈવર ના હારું મારે છે ને ટૂંક સમયમાં ડ્રાઈવર બનવું વન ભોજન કરીએ છે માલધારીમાંથી પફ લીધો આવ્યા આકડી લઈને આવ્યા મારવાની કેમ વયા ગયા તા મૂકીને પાણીપુરી નો પ્રોગ્રામ હાલે હે ચોટીલા મમ્મી પપ્પા ને ગેલપ્સ લઈને આવ્યા છીએ ગેલપ્સ માં લાઈટ જાય બ્લોગર બનવું છે બ્લોગ ની ચેનલ કરવી છે બ્લોગ નો મૂડ નહોતો ઓકે સો તમે એમ ઉભા તારી કરે પછી નીચે ગયા જમવા આ બ્લોગર જે મેઇન સોનું આવ્યું છે સોનું હે ઓ હા જો આ રહ્યા સોનું અસલી સોનું કોને કોને ખાધી છે કેરી પાણી આવી ગયા મોઢામાં હાય ગાઈઝ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો અત્યારે અમે લોકો છીએ ઉપલેટા અને જઈએ છીએ અમદાવાદ ગાડી તો તમને બતાવે એવી જ નથી એટલો સામાન છે અને પપ્પા બેઠા છે પપ્પાને પગ પાસે સામાન રાખી દીધો છે આગળ અને મમ્મી ફ્રીજ ખાલી કરે જો તમને ફ્રીજ બતાવો ફ્રીજ જોઈ લો તમે ફ્રીજની અંદર કંઈ મળશે જ નહીં આખું ખાલી આ મલાઈ છે એટલે ખાલી કર્યું છે ફ્રીજ કેમ કે મમ્મી પપ્પા 2 અઠવાડિયું જેવું ત્યાં આવે છે તો હવે અહીંયા હોય તો એ બધું તો બગડી જાય એટલે ફ્રીજ ખાલી કરે છે અને આ જયદીપ બોટલ ભરે છે પાણી શું હાઉસ ધી જોશ અને આ કાલ ચપ્પલ પહેરીને જાન જયદીપ કેવું ગરમ હોય નીચે આ સવારના સામાન આપો માં એક જ વસ્તુ બોલે છે શું અહીંયા બધું એમનામ આ એક મારું પીસીનું બેગ છે ને સાચવીને લઈ જવું પડશે અહીંયા એટલો ખડુકલો છે ડ્રાઈવર ના સારું મારે છે ને ટૂંક સમયમાં ડ્રાઈવર બની જવું છે ડ્રાઈવરને કેવું સારું હે ને કંઈ કરવાનું જ નહીં ગમે એ હોય આટલા પાતળા હોય ને તો એને એકને જ બેસવાનું અને અહીંયા જુઓ કેરીના બોક્સ દેખાય છે 3 બોક્સ કેરીના અને આ બધો ખડુકલો એટલે તમે વાત જ પૂછો બહુ બધો ખડુકલો અમને છે ને સમજાતું નથી કે આટલો સામાન દર વખતે થાય છે ક્યાંથી ખબર જ નથી પડતી દર વખતે થાય અમારે રોજની રામાયણ દર વખતાની રામાયણ એક જ પણ ખબર નહીં ક્યાંથી થાય સામાન હા જો આની હજી પેપ્સી પતતી નથી પેપ્સી લઈને બેઠા છેલ્લી છે ના ઓ માર નથી ખાવું ચલો તડબૂચ ખાવા બેઠા છે તો નીકળી ગયા છીએ ઉપલેટાથી ક્યારના પછી બ્લોગ નતો લીધો અને અત્યારે છે ને એક ઝાડવું કીધું સમજો લો ઘનઘર સપ્તપદીનું ઝાડવું ને અહીંયા વન ભોજન કરીએ છીએ માલધારીમાંથી પફ લીધો પૌવા પાર્ટી ને પફ પાર્ટી તમે લીધી કે નહીં સોડા ન લીધી કાં તો જો પૌવા બટેટા છે પફ છે છાશ ઘરની છે ચલો વન ભોજન કરી લઈએ અમે અને હા વચ્ચે એક સ્ટોપ છે રાજકોટ ત્યાં માસીને છે ત્યાં જવાનું છે થોડાક કામથી તો વચ્ચે ત્યાં સ્ટોપ છે તો મમ્મી પપ્પા પણ આવશે કદાચ તો રાજકોટ પહોંચી ગયા અને મમ્મી પપ્પા આવે છે અહીંયા માસાના ઘરે જવા માટે તો એની રાહ જોઈએ છીએ તો હમણાં આવશે ને એટલે જાશું જો અહીંયા ઓલી જો અંદરથી હાય ની દીકરી થાય રાહ જોઈ ગયા અહીંયા આવ્યા આકડી લઈને આવ્યા મારવાની કેમ વયા ગયા તા મૂકીને પાણીપુરી નો પ્રોગ્રામ હાલે હે ચોટીલા ડુંગર દેખાય છે થોડો જોઈ દર્શન કરજો મહાલક્ષ્મી પાણીપુરી સારી હતી વ્લોગમાં લઈ લો આપને યાદ રહે તો ચોટીલા પહોંચી ગયા પેટ પૂજા કરી પાણીપુરી ખાધી છે મસ્ત હતી ઠંડુ પાણી હતું એકદમ ઉનાળામાં છે ઠંડુ પાણી પીવાની મજા આવી એટલે જ બતાવી વ્લોગમાં હા તો વચ્ચે સ્પેસ ફૂલ થઈ ગઈ હતી તો અમે લોકો અત્યારે નીકળી ગયા છે પાછા સ્પેસ પહેલા તો ખાલી કરી કારમાં બેઠા ને પાછા હવે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે અને જગ્યા ચેન્જ થઈ ગઈ છે હું આગળ બેઠી છું આપણા ડ્રાઈવરની સીટ ઉપર છે અને પાછળ મમ્મી પપ્પા બેઠા છે નેક્સ્ટ સ્ટોપ ગેલોપ્સ છે યસ
ગેલપ્સે પહોંચ્યા છીએ. મમ્મી પપ્પાને ગેલપ્સે લઈને આવ્યા છીએ. આવ્યા છીએ આપણે પહેલી વાર તડકામાં એ પપ્પા. હા, તડકામાં દિવસના તો પહેલી વાર આવ્યા છીએ. બોલો, ગેલપ્સ में लाइट જાય? અચ્છા, અંદર ચાલુ છે, બહાર એસી નહીં જાય ને તો કઈ જનરેટરમાં થોડી એસી હશે. ઓહો, પેલાની ઠંડક હોય ને, પેલાની ઠંડક હશે. એસી તો ચાલુ ના હોય જનરેટર થી. જાણી તું બેઠું હોય બર્ગર આવી ગયા ને ખાવાય માંડ્યા ને એક સેન્ડવિચ. આ બે જમી લઈ ચાલો. આવે હે ને કોણ બર્ગર ના ભાવે? મમ્મી ના. બનાવી છે લાઈટ માં. અહીંયા બિલ્ડિંગ લાઈટ મારી ખરી બને. પહોંચી એટલે આ ક્યાંથી આવી વાત બેઝમેન્ટ ઉતરી તે પણ છે અવાજ ઉપર કોણ જાય લિફ્ટ તો એ હવે એકાદા બેગમાં નાખ દે. હાલો હવે એટલા થેલા કાઢીએ અને સામાન ઉપર હારી લઈ પછી મળીએ. શું શું પણ કંઈક લઈ ગયું પણ શું હમણાં કંઈક બોલતી દેવાંગી? શું કંઈક બોલતી હતી? જો શું ગાઈસ, તો અમદાવાદ હવે આટલો પંખો ખબર બ્લોક કરવું તો ગાઈસ, તો અમદાવાદ આવીને છે ને દેવાંગનું થોડુંક ભાષણ વધી ગયું છે. તમારે મને ભાષણ થોડુંક આપતી બ્લોગ ચાલુ કર્યું તો બંધ થઈ ગયું છે. તો કંઈ કેવું છે અત્યારે? નથી કેવું? કાંઈ નહીં, ચાલો તો સારું છે. બ્લોગનો બેનિફિટ છે કે છે ને બંધ થઈ જાય છે ભાષણ. તમે ટ્રાય કરજો ક્યારેક ભાષણ આપે તો બ્લોગ ચાલુ કરી દેજો. એટલે ભાષણ એટલે સારું જ કહેતી હતી કે જમવા ટાણે બ્લોગ ભૂલાઈ ગયો. સોરી ગાઈસ. તો મને છે ને કહેતી હતી કે બ્લોગર બનવું છે, બ્લોગની ચેનલ કરી છે. અને આજે કે કેટલી વાર યાદ કરાયું પણ આજે ગાઈસ મારો બ્લોગનો મૂડ નહોતો એક રીઝનના લીધે. આજે દેવાંગીએ બ્લોગ કર્યો છે તો થેન્ક યુ સો મચ એના માટે. બકવાસ નહોતું. It's a good reason, but everyone felt different. Okay, so it's a good reason, but Devangi has kept moving with that reason. हाँ तो અમે હા guys, તો ઘરે પહોંચી ગયા અને ઘરે પહોંચી ગયા અને મમ્મી પપ્પા છે ને એ નીચે સૂતા હતા આજે, કેમ કે 2 દિવસથી ગયા મારી હારે જ છે. હા ખરી કરમાં આજે કાર્તિક ને એની સાથે સૂતા છે. પણ હું છે મમ્મી પપ્પા ભાઈ બેન બધી છે. ઠીક, તો અખની નાની. હા અને હા ગાઈસ, મેઇન વસ્તુ બધો સામાન ઉપર લીધો પછી જઈમાં અને પછી ચૂપ થાય તમે એમ ઉભા તો હરી કરે છે. ઉપર આવીને નાયું, અમે ખંખોર્યું ખાયું, પછી નીચે ગયા જમવા. કેરીના ફોડવા પ્લસ ભાખરી ખીચડી. ક્યાં હે મોબાઈલ? આ બ્લોગર. હા તો હવે છે ને મેઇન વસ્તુ એ છે મુદ્દાની વાત કે જે મેઇન સોનું આવ્યું છે. હા જો આ રહ્યા સોનું. તો ઓલું સોનું મને ગમે ને એનાથી આ ગમે, પણ મને એમ કે આ ઓલું સોનું આપો ના તો આ લો. હું તો એટલા સેમ પ્રાઇસ નો કહો. અચ્છા, સેમ પ્રાઇસ માં તો હું યાલો. ઈ એમ કે વેચવાનું નહીં તો કેવું લે? આજ હોય ને તો આજ સોનું હે ગાઈસ, અસલી સોનું. કોને કોને ખાધી છે કેરી? પાણી આવી ગયા મોઢામાં, અમને આવી જાય છે. 2 વાર તો આપણે લઈ લીધી. એક વાર આપણે 2 ગયા હતા ને એક વાર હું એકલો લે. ત્રીજી વાર 2 વાર આપણે 2 ગયા હતા. એક વખત ગયા હતા ત્યારે, બીજી વખત ગયા ત્યારે મેં એમ કીધું કે લાસ્ટ ટાઈમ તો 200 જ લીધા હતા. તો એ કે ના ના ઓકે સોરી 3 વાર લીધી છે. હવે સૂડ બોલાવવાનું છે તો ચલો આને છે ને પેલા ફ્રીજમાં આપણે ગોઠવી દે, એટલા માટે બ્લોગ ચાલુ કર્યો છે. તો આ ફ્રૂટનું બોક્સ છે જેને ફ્રીજનો બ્લોગ ન જોયો જોઈ આવજો આપણું નવું ફ્રીજ. તો આ છે ફ્રૂટનું બોક્સ, એમાં આપણે કેરીને મૂકીએ છીએ બધી.
તો આજે કંઈક ઝરમરી આવ્યા છે ને ભેગા એ કાઢીને મૂકવી છે. અને હા ગાઈસ, તમે લીધી હોય ને તો ધોઈને મૂકજો કેરીને. એટલે આપણે તો ધોઈને મૂકી નથી અત્યારે, પણ કાલે ધોઈને પાછી ગોઠવી જશું. કેમ કે અત્યારે ટાઈમ નથી, 10:30 થયા છે. ખાઈ કાંઈ હોય થોડાક, બરોબર, તો એમને મૂકી દઈશ અત્યારે. તો છે ને કેરી ગોઠવું છું.